નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચંદન દોલાણી, સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં અર્થશાસ્ત્રના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ શ્રીમતી MS લખાણીમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રની અંદર યુનિટ નંબર 4 બેન્કિંગ અને મોનિટરી પોલિસી તે શરૂ કર્યું હતું, જેની અંદર આપણે બેન્કિંગ સાથે જોડાયેલા દરેક મુદ્દાઓ પૂરા કરી ચૂક્યા છીએ. એટલે કે બેંક સાથે જે વેપારી બેંકનો મુદ્દો જોડાયેલો હતો અને મધ્યસ્થ બેંક, તેના વિશેના કાર્યો એ ટોપિક ટૂંકમાં ડિટેલમાં આપણે પૂરું કર્યું છે. આજનો જે વિડીયો લેક્ચર રહેશે તે આખો બેઝ રહેશે મોનિટરી પોલિસી ઉપર, એટલે કે નાણાકીય નીતિ ઉપર આખો વિડીયો લેક્ચર જે છે તે આધારિત રહેશે. અને આજનો વિડીયો લેક્ચર થોડોક લેન્ધી પણ હશે, થોડોક વિડીયો લેક્ચર મોટો બનશે, કારણ કે મોનિટરી પોલિસી જે છે ને તે એક સાથે એક ફ્લોમાં સમજાય. બરાબર, એના 7 મુદ્દા છે મોનિટરી પોલિસીના પરિણાત્મક સાધનોના. આગળ હું વાત કરું છું ડિટેલમાં, અત્યારે ખાલી બેઝિક કન્સેપ્ટ તમને કહું છું કે આજનો વિડીયો લેક્ચર થોડોક લેન્ધી બનશે. બરાબર, આ ટોપિક જે છે તેને મૂકી શકાય, એક સાથે જ તેને પૂરો કરવો પડે એટલા માટે. તો જોઈએ ધોરણ 12 અર્થશાસ્ત્ર યુનિટ નંબર 4 બેન્કિંગ અને મોનિટરી પોલિસી એટલે કે નાણાકીય નીતિ. ત્યારબાદ જોઈએ તો આપણે આ યુનિટમાં ટોપિક જે પૂરા કરેલા છે પ્રસ્તાવના, બેંકનો ઉદ્ભવ, અર્થ, વર્ગીકરણની અંદર 2 બેંક વિશે આપણે ડિટેલમાં ભણી ચૂક્યા છીએ. આજનો જે વિડીયો લેક્ચર રહેશે તે આખો બેઝ રહેશે નાણાકીય નીતિ ઉપર આધારિત. હવે જો નાણાકીય નીતિના સૌથી પહેલાં તો છે ને 2 પ્રકારના સાધનો છે. એક જે છે એ છે પરિણાત્મક, બરાબર, અને બીજું જે સાધન જે છે તે છે ગુણાત્મક. બરાબર, નાણાકીય નીતિના 2 સાધનો છે, એક છે પરિણાત્મક અને બીજું છે ગુણાત્મક. હવે તમને સૌથી પહેલાં એમ થશે કે આ નાણાકીય નીતિ ભણવામાં આવ્યું શા માટે? તો આપણે જે છે ને આ RBI સમજી ગયા. બરાબર, RBIમાં એક લાઈન એવી હતી કે દેશમાં નાણાંના પુરવઠાને નિયંત્રણ કરવાનું કામ તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. બરાબર, જો બજારમાં પૈસા ઓછા હશે તો બજારમાં કઈ રીતે પૈસાનો ફ્લો વધે, જો બજારમાં પૈસા વધુ હોય તો કઈ રીતે નાણાંનો ફ્લો ઘટાડવો, તે બધું કામ કોણ કરે છે? RBI કરે છે. હવે કામ કરવા માટે સાધનો તો હોવા જોઈએ. સાધનો વગર કોઈ પણ પ્રકારનું કામ તે શક્ય બનતું નથી. કોઈ મજૂર હોય તો તેને પણ જે તે સાધનોનો ઉપયોગ કરવો પડે કોઈ પણ બાંધકામમાં કામ કરવા સાથે. તેવી જ રીતે RBIને પણ અમુક સાધનો મળેલા છે કે જેનો ઉપયોગ કરીને તે નાણાંના પુરવઠાને વધારે છે અને નાણાંના પુરવઠાને ઘટાડે છે. તે જ તે આપણે સાધનોને સમજવા જઈ રહ્યા છીએ, જે છે નાણાકીય નીતિ. તે સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો અને કઈ રીતે બજારમાં નાણાંને નિયંત્રણ કરવું, તે આખું કામ RBI કરે છે. કોની મદદ લે છે? તે તો નાણાકીય નીતિની મદદ લે છે. બરાબર, ટોપિક થોડોક સમજાણો કે કઈ રીતે આપણે આગળ જવાના છીએ. બજારમાં ટૂંકમાં પૈસાનો ફ્લો કઈ રીતે વધારવાનો, બજારમાં કઈ રીતે નાણાંનો પુરવઠો પાછો લઈ લેવાનો, તે કામ કરે છે RBI નાણાકીય નીતિનો ઉપયોગ કરીને. તેની અંદરના સાધનો છે એ છે પરિણાત્મક સાધનો અને બીજા છે ગુણાત્મક સાધનો. અત્યારે આર્થિક રીતે મંદી મહામારીના લીધે ચાલી રહી છે, એટલે બજારમાં નાણાંનો ફ્લો ઓછો છે. લોકો પાસે નાણાં છે પણ વાપરવાનું કોઈ પણ ઈચ્છા વ્યક્ત કરતા નથી. તેનું કારણ છે કે બધાને બીક છે કે ભાઈ આગળ થોડીક સમસ્યા આવે, હેલ્થ સેક્ટરમાં દરેકના ઘરે કાંક ના કાંક ચાલી રહ્યું છે, તો એના લીધે શું છે કે લોકો પૈસા વાપરતા નથી, જેના લીધે બજારમાં પૈસાનો ફ્લો ઘટી ગયો છે. પૈસા જેટલા ફરે ને તેટલું તે દેશના અર્થતંત્રને મજબૂત કરે. અત્યારે પૈસા શું થઈ ગયા છે? પૈસા બ્લોક થઈ ગયા છે, અથવા તો જેટલા બહાર ફરવા જોઈએ તેટલા ફરતા નથી બજારમાં. તો એટલા માટે હવે RBIનું કામ આવી ગયું વચ્ચે. તો RBI હવે શું કરશે? આવી પરિસ્થિતિમાં જ્યારે બજારમાં પૈસા નથી ત્યારે RBI નાણાકીય નીતિનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારે જે દર હોય છે, બેંક રેટ હોય છે, ટૂંકમાં વ્યાજ લેવાનો જે કંઈ બી દર હોય છે નાણાં લેવાનો, તેને તે ઘટાડી દે છે, જેથી કરીને લોકો લોન વધારે લે.
બરાબર. આ કન્સેપ્ટમાં આપણે આખું નાણાકીય નીતિ જે છે તે સમજવાનું છે. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણો આ લેક્ચર. ડિટેલમાં જઈએ છીએ આપણે નાણાકીય નીતિના મુદ્દા ઉપર. તો સૌથી પહેલાં આ બધું આપણે ભણી ચૂક્યા છીએ તે જ બધી સ્લાઇડો છે. બરાબર. હા, નાણાકીય નીતિ, મોનેટરી પોલિસી. બરાબર. અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. 1 માર્કનો VSQનો પ્રશ્ન કે નાણાકીય નીતિ કોને કહેવામાં આવે? તો નાણાકીય નીતિ એટલે કે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન કરવું અને નિયંત્રણ કરવું તે અંગેની નીતિ, એને કહેવામાં આવે છે નાણાકીય નીતિ. કારણ કે નાણાકીય નીતિમાં શું થવાનું છે? નાણાકીય નીતિમાં 2 જ કામ થવાના છે. બજારમાં પૈસાની માંગ કેટલી છે તેને જોવાનું અને તેટલો પૈસો બજારમાં છે કે નહીં તે જોવાનું. એટલે કે માંગ અને પુરવઠાનું સંચાલન કરવાનું, તેનું દેખરેખ કરવાનું અને તેને નિયંત્રણ કરવાનું, તે કામ છે નાણાકીય નીતિનું. કઈ રીતે એ કરશે? તો નાણાકીય નીતિના સાધનોનો ઉપયોગ કરીને તે આ બધું કામ કરે છે. બરાબર. આ 1 માર્કનો પ્રશ્ન છે, નાણાકીય નીતિ કોને કહેવાય તે. એનો આ જવાબ છે પહેલી લાઈનમાં. નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય એટલે કે અત્યારની પરિસ્થિતિ. બરાબર. અત્યારની પરિસ્થિતિ, નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી આવે છે. એટલે કે જો બજારમાં પૈસા વધુ હોય તો શું થશે? ફુગાવો આવશે. બજારમાં પૈસાનો ફ્લો વધુ હોય તો શું થશે? ફુગાવો આવશે. એટલે કે ભાવ વધારો થશે ટૂંકમાં. જ્યારે બજારમાં પૈસાનો ફ્લો ઓછો હોય, નાણાંની તંગી હોય તો ત્યારે શું થશે? મંદી આવશે. બરાબર. ખ્યાલ આવ્યો? આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે તથા અર્થતંત્રમાં અસ્થિરતા પણ આવે છે. માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે. આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટેબિલાઇઝેશન એટલે કે ભાવ વધારો પણ ન થવા દે અને મંદી પણ ના આવવા દે તેવી પરિસ્થિતિનું સર્જન કરવું. બરાબર. આ શું કરે છે? મોનિટરી પોલિસી. મોનિટરી પોલિસી કરે છે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન. બરાબર. જેથી કરીને નાણાકીય નીતિ સ્થિરતા લાવવાનું કામ જે છે તે કરે છે. બરાબર. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ. ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રણ કરવાનો હતો. એટલે કે જ્યારે દેશ આઝાદ થયો ને ત્યારની વાત છે કે ત્યારે નાણાકીય નીતિનું કામ શું હતું? નાણાંનું પ્રમાણ, તેનું મૂલ્ય, તેનું સ્વરૂપ, તેને નિયંત્રણ કરવાનું હતું. હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શાક સર્જનના નિયંત્રણ માટે થાય છે. એટલે કે હવે કામ ટૂંકમાં તેનું વધી ગયું છે. પહેલાં નાણાકીય નીતિ જે હતી તેના અમુક હદ સુધી કામ થતું હતું, હવે જે છે તેનું કામ વધી ગયું છે અને શાક સર્જનના નિયંત્રણમાં પણ તેનો ઉપયોગ થાય છે. બરાબર. આગળ જોઈએ. સૈદ્ધાંતિક વ્યાખ્યા તપાસીએ તો નાણાકીય નીતિ એટલે, હવે કે આ પાછી વ્યાખ્યા આવશે. બરાબર. એક બેઝિક વ્યાખ્યા આપણે સમજી ગયા કે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન કરવું, નિયંત્રણ કરવું એટલે નાણાકીય નીતિ. હવે સૈદ્ધાંતિક વ્યાખ્યા જોઈએ તો નાણાકીય સત્તા દ્વારા એટલે કે આરબીઆઈ, નાણાકીય સત્તા એટલે કે આરબીઆઈ, નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને ખર્ચામાં પરિવર્તન લાવે. બરાબર. આરબીઆઈ શું કરશે? નાણાકીય સત્તા એટલે કોણ કહેવામાં આવે? આરબીઆઈ, જે આ બધું નિયંત્રણ કરે. નાણાકીય સત્તા દ્વારા સભાન એટલે સોચી સમજીને એવા પગલાં લેવામાં આવે કે જેથી નાણાંના જથ્થા, નાણાંની ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન આવે. પરિવર્તન આવે એટલે શું? કે જ્યારે બજારમાં પૈસો વધુ હોય તો પરિવર્તન આવીને બજારમાં પૈસો ઘટી જાય.
બરાબર. જ્યારે બજારમાં પૈસો ઓછો હોય તો પરિવર્તન આવીને બજારમાં પૈસો વધી જાય. આવી રીતના તેને પોલિસી બનાવવાની છે, આવી રીતના તેને નીતિનું ઘડતર કરવાનું છે. સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાં પુરવઠાને અંકુશિત કરવાના સાધનોની સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. જો આમાં તો ઘણી બધી વ્યાખ્યાઓ લખેલી હોય. ક્લિયર? તમને જે વ્યાખ્યા ઇઝી લાગે, તમને જે વ્યાખ્યા વધુ સમજાય તે તમે એક માર્કના પ્રશ્નોમાં જવાબ આપી શકો છો. બરાબર. જનરલી કન્સેપ્ટ શું છે નાણાકીય નીતિનું? કે નાણાંની માંગ, નાણાંના પુરવઠાનું નિયંત્રણ, તેનું સંચાલન કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. બરાબર. સાદા શબ્દોમાં દેશના આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા લાવવા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. ટૂંકમાં ફરીને જો કન્સેપ્ટ ક્યાં આવીને અટકશે? ત્યાં જ આવીને અટકશે. અહીંયા શું કહે છે? આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખવાનું, પ્રજાનું હિત ધ્યાનમાં રાખવાનું, આર્થિક સ્થિરતા પણ ધ્યાનમાં રાખવાની. કોણ ધ્યાનમાં રાખશે આ બધું? સર્વોચ્ચ બેંક. અને પછી સર્વોચ્ચ બેંક શું કરશે? તો નાણાંના પુરવઠાને અંકુશિત કરશે અને તે અંગેની નીતિ ઘડશે એટલે એને કહેવામાં આવશે નાણાકીય નીતિ. બરાબર. એક આ વ્યાખ્યા છે, બરાબર, અને એક આ વ્યાખ્યા છે, અને એક અગાઉ આપણે જે પહેલી સ્લાઇડમાં જોઈ ગયા તે વ્યાખ્યા છે. આ ત્રણ વ્યાખ્યામાંથી જે તમને વધારે અનુકૂળ પડે તે તમે યાદ રાખી શકો છો. બરાબર. આ છે બેઝિક કન્સેપ્ટ નાણાકીય નીતિનો. ખ્યાલ આવી ગયો શું કહેવા માંગે છે આખો કન્સેપ્ટ? અત્યારે શું છે? બજારમાં પૈસો નથી. બરાબર. અત્યારે બજારમાં પૈસો નથી જેટલો હોવો જોઈએ. તો કોના લીધે નથી? તો મહામારીના લીધે નથી. તો હવે સર્વોચ્ચ બેંકનું કામ શું છે? કે આ નથી ને તો એના બદલે પૈસો થવો જોઈએ બજારમાં, એ કામ કરવાનું. બરાબર. તો એની માટે હવે જો સર્વોચ્ચ બેંક શું કરે છે? આમાં તો જૂના બધા દર આપેલા હતા, જેટલા બી આંકડા આપેલા હતા ને તે બધા જૂના આપેલા હતા. મેં એના બદલે નવા આંકડાઓ આમાં એડ કરી દીધા છે. તો જોઈએ તેમાં આ આખી સ્લાઇડ છે જે કોરી છે, જેનો આપણે ઉપયોગ પછી કરશું. નાણાકીય નીતિના સાધનો. હવે બે પ્રકારના સાધનો મેં તમને અગાઉ કીધા. આજે જે આપણે ભણવાના છીએ ને તે છે પરિણાત્મક સાધનો. આજનો જે આપણો આખો વિડીયો લેક્ચર રહેશે તે કોના ઉપર બેઝ રહેશે? પરિણાત્મક સાધનો. ક્લિયર? પરિણાત્મક કોને કહેવાય? કે તમે દાખલા તરીકે કોઈ એક કામ કર્યું, સપોઝ કે તમે જોબ કરી, તો જોબનું પરિણામ શું આવશે? મંથલી સેલેરી મળશે તમને, તો એ પરિણામ આવ્યું. બરાબર. તમે સ્ટડી કરી, ભણતર કર્યું અને સારું એવું રિઝલ્ટ લાવ્યા, તો એ શું? તે પરિણામ આવ્યું. એટલા માટે તેને પરિણામ કહેવામાં આવે. બરાબર. પરિણાત્મકનો મતલબ શું થાય? કાંક એનું તર્ક નીકળવું જોઈએ. કોઈ આપણે કામ કરીએ છીએ તો એ કામ ખાલી કામ પૂરતું ન રહેવું જોઈએ, એનું કાંઈ પરિણામ નીકળવું જોઈએ. તેને કહેવામાં આવે છે પરિણાત્મક સાધનો. બરાબર. પરિણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી અસર પહોંચાડે છે, માટે આ સાધનો, સામાન્ય સાધનો પણ આને કહેવામાં આવે છે. હવે આપણે શરૂ થઈ ગયા છે સાધનો કે જે આરબીઆઈ એટલે કે કોઈ પણ દેશની સર્વોચ્ચ બેંક તે દેશના નાણાંની માંગ અને પુરવઠાને નિયંત્રણ કરવા, તેનું સંચાલન કરવા, તેની દેખરેખ કરવા માટે ઉપયોગમાં લે છે. સૌથી પહેલું આવે છે બેંક રેટ. બરાબર. પહેલું સાધન શું છે? બેંક રેટ. જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે, એટલે કે એચડીએફસીમાં પૈસાની અછત અનુભવાણી હોય, આઈડીએફસીમાં અનુભવાણી હોય, આઈસીઆઈસીમાં અનુભવાણી હોય, તો તેવી બેંકો, જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે. સમજાણું શું આખું મેકેનિઝમ હાલે છે? જ્યારે વેપારી બેંકોને નાણાંની અછત લાગે તો તે કોની પાસેથી ઉધાર લે છે? આરબીઆઈ પાસેથી. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ, આ શબ્દ પકડી રાખજો. બરાબર. આ શબ્દ અગત્યનો છે. લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજ દરે આપે તેને બેંક રેટ કહેવામાં આવે છે. 1 માર્કનો પ્રશ્ન. બેંક રેટ એટલે શું? ફરીથી કહું છું. સૌથી પહેલાં ટર્મિનોલોજી શું આવી?
કે વેપારી બેંકને જ્યારે નાણાંની અછત અનુભવાણી હોય તો ત્યારે તે શું કરશે? આરબીઆઈ પાસેથી નાણાં ઉધાર લેશે. બરાબર. આરબીઆઈ વેપારી બેંકોને કયા ગાળા માટે નાણાં આપે છે? તો લાંબા ગાળા માટે. બરાબર. લાંબા ગાળા માટે જ્યારે નાણાં આપે તો તે વ્યાજ દરને કહેવામાં આવે છે બેંક રેટ. બરાબર. હવે અહીંયા તમે એક વસ્તુ વિચારો, લાંબા દરે સપોઝ કે એચડીએફસી બેંક છે. એચડીએફસી બેંકને જરૂર જે છે ને એ માત્ર ને માત્ર ટૂંકા ગાળા માટે પૈસાની છે. લાંબા ગાળે એને એચડીએફસીને પોતાના પૈસા પરત આવી જશે જે તેણે લોન આપી છે. તો પછી એચડીએફસી આરબીઆઈને શા માટે વધુ પૈસા આપે? તો ત્યારે આ જે છે ને બેંક રેટ એ ખામીવાળું સાબિત થતું હતું. બરાબર. આ એની ખામી છે. ટૂંકમાં જે ખામી હોય ને એ જ નવા સાધનનું સંશોધન કરે. સમજાણું? આ મેં ખામી હું લેવા કીધી તમને અત્યારે, કે જે ખામી હોય ને તે જ નવા સાધનનું સંશોધન કરે. આ ખામીના લીધે બીજો સાધન આવશે. બરાબર. અત્યારે તો આપણે આ ટોપિકમાં છીએ, પણ આ ખામીના લીધે નવું સાધન આવશે. આ એક માર્કનો પ્રશ્ન હતો. બેંક રેટ. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળા માટે જે ધિરાણ આપે છે અને જે વ્યાજ દરે આપે છે તેને બેંક રેટ કહેવામાં આવે છે. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે, હવે આની અસર, જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડતા તેઓ પ્રજાની સામે પ્રજા પાસેથી પણ ઊંચા વ્યાજ દરે તે લોકોને ધિરાણ આપે છે. સીધી વાત છે. બરાબર. કે વેપારી બેંકોને જો મોંઘા પૈસા મળશે તો તે સામાન્ય પ્રજાને પણ મોંઘા પૈસા આપશે. હજી વ્યવસ્થિત રીતે આને હું સમજાવું છું. પહેલાં આખું આ ટોપિક પૂરું થઈ જવા દો. બરાબર. વ્યાજનો દર વધતા પ્રજા શું કરે છે? ઓછું ધિરાણ લે છે અને આમ નાણાંનો પુરવઠો ઘટે છે. આખી પરિસ્થિતિને હવે જો પહેલાં આપણે સમજીએ. આ જે સ્લાઇડ કોરી મૂકી છે ને એના માટે જ મૂકી હતી. દાખલા તરીકે સૌથી પહેલાં આપણે એક મૂકીએ આરબીઆઈ. બરાબર. અને બીજી મૂકીએ એચડીએફસી બેંક અને છેલ્લે મૂકીએ પ્રજા. બરાબર. એચડીએફસી જે છે તેને નાણાંની જરૂર પડી, તેને પૈસાની અછત છે. બરાબર. તેની પાસે હાલ એમ ફેક્ટર નથી, એટલે કે મની ફેક્ટરની અછત છે. તો આ કોની પાસે જશે? આરબીઆઈ પાસે. આરબીઆઈને કહેશે કે ભાઈ મને લાંબા ગાળા માટેનું ધિરાણ, લોંગ ટર્મ સુધી ડ્રોઈંગ્સ, એટલે કે લાંબા ગાળા સુધીનું ધિરાણની જરૂરિયાત છે. આરબીઆઈ કહેશે ઓકે, વાંધો નહીં. બરાબર. ઓકે, અમે તમને પૈસા આપવા તૈયાર છીએ. ત્યાંથી પૈસાનો ફ્લો જશે એચડીએફસીમાં. બરાબર. પણ આ જે પૈસા અહીંથી આ બાજુ આવ્યા, આ કયા દરે આવશે? આને શું કહેવામાં આવે? આને કહેવામાં આવે છે બેંક રેટ. બરાબર. આને શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે બેંક રેટ કહેવામાં આવે છે. હવે આ બેંક રેટ જો ત્યાંથી પૈસા તો આવી ગયા. બરાબર. આ વસ્તુ તમને સમજાઈ ગઈ. હવે આ વસ્તુ સમજજો કે આને એચડીએફસીને જો પૈસા, બરાબર, આરબીઆઈ જે પૈસા મોકલ્યા તે વ્યાજ વધુ હોય. અહીંયા શું હોય? અને ખાલી એક બીજા કલર દ્વારા આપણે વ્યાજને દર્શાવીએ. બરાબર. આજે અહીંથી જો પૈસા જે આવ્યા છે એનો વ્યાજ શું છે? વધુ છે. એટલે કે એચડીએફસીને શું પડ્યા છે? પૈસા મોંઘા પડ્યા છે. તો એચડીએફસી જે આ પ્રજાને લોન આપશે એ પણ કેવી આપશે? ઊંચા વ્યાજ દરે આપશે. બરાબર. અને ઊંચા વ્યાજ દરે હશે તો આ પ્રજા શું કહેશે? કે ભાઈ આટલા મોંઘા પૈસાની લોન લેવી એની કરતાં લોન ન લેવી તે સારી. બરાબર. જો આટલા બધા મોંઘા પૈસાની લોન લેવી તો લોન ન લેવી સારી. તો ઇનડાયરેક્ટલી આરબીઆઈએ શું કર્યું? કે આ જે લોકો ઓછા પૈસાની સસ્તી લોન મળતી અને લોન લેવા જતા તો એને કંટ્રોલ કર્યું આરબીઆઈએ. બરાબર. આરબીઆઈએ શું કરી નાખ્યું? નિયંત્રણ કરી નાખ્યું. આવી રીતે બેંક રેટના ઉપયોગ દ્વારા, કોના દ્વારા? બેંક રેટના ઉપયોગ દ્વારા આરબીઆઈ બજારમાં નાણાંના પુરવઠા પર નિયંત્રણ મૂકે છે. બરાબર. આ હતો આટલો કટકો જે આપણે રીડ કર્યો ને તેનો કન્સેપ્ટ. આગળ જોઈએ. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે
જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંના પુરવઠાને ઘટાડે છે, જેથી ફુગાવો ઓછો થાય, અને મંદી હોય ત્યારે તે ઉલટું કરે છે. એટલે કે જો બજારમાં પૈસા વધુ હોય, બજારમાં નાણાંનો પુરવઠો વધુ હોય, તો ફુગાવાના સમયમાં આરબીઆઈ શું કરશે? જે ભાવ વધારે, જે આપણે પાછળ અસર જોઈ ગયા, તે રેટ વધારી દે છે, એટલે કે લોકો લોન લેવાનું ઓછું કરી નાખે. બરાબર. અને જ્યારે મંદી હોય એટલે કે અત્યારનો સમય, અત્યારના સમયમાં શું છે? અત્યારના સમય મહામારીનો સમય છે. તો આમાં જો હવે શું થવું જોઈએ? આ મહામારીના સમયમાં અત્યારે જો આ એચડીએફસી પાસે પૈસા હોવા જરૂરી છે. અત્યારના સમયમાં શું એચડીએફસી પાસે જેટલા પૈસા વધુ હોય તેટલું સારું, કારણ કે આની પાસે પૈસા હશે ને તો જ આ પ્રજાને પૈસા આપશે. જો આની પાસે જ પૈસા નહીં હોય તો પ્રજાને પૈસા ક્યાંથી મળશે? બરાબર. તો અત્યારે મંદીના સમયમાં શું થાય છે? ઓછું થઈ જાય છે. બેંક રેટ જે છે એ ઘટાડી દેવામાં આવે છે, જેથી બજારમાં પૈસાનો ફ્લો વધી જાય. જ્યારે નાણાંની માંગ કરતાં, આ જો આ સમજો, નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય, એટલે કે નાણાંની માંગ ઓછી અને નાણાંનો પુરવઠો વધુ. ટૂંકમાં આને સમજવા જાઓ ને તો માંગ કેવી છે? માંગ જે છે તે ઓછી છે અને પુરવઠો જે છે તે વધુ છે. કોનો? તો નાણાંનો. બરાબર. ત્યારે ફુગાવો સર્જાય છે. આ પરિસ્થિતિ કેવી છે? કે બેંક સામેથી પૈસા આપવા જાય છે કે ભાઈ પૈસા લ્યો, પૈસા લ્યો, પણ કોઈ લેવા તૈયાર નથી. તો આવી પરિસ્થિતિમાં શું થાય છે? ફુગાવો સર્જાય છે. અને આનાથી ઉલટું થાય તો મંદી. બરાબર. એટલે કે લોકો પૈસા લાવ કરવા માંડે અને પૈસા હોય નહીં તો શું થાય? મંદીનું સર્જન થાય છે. બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવાય. આ ક્વેશ્ચન છે. બરાબર. આ 1 માર્કનો પ્રશ્ન છે કે સસ્તા નાણાંની નીતિ કોને કહેવાય? તો બેંક રેટ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવામાં આવે છે, જે અત્યારે હાલમાં ચાલી રહી છે. અને બેંક રેટ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહેવામાં આવે છે. બરાબર. છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાના બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા કરે છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા તે નિયંત્રણ કરે છે. એટલે કે જો કેટલાક વર્ષોથી, એટલે કે એનો મતલબ શું થયો કે મર્યાદા હતી. આ શા માટે હતું કામનું? બેંક રેટ લાંબા ગાળા માટે કામનું હતું. હવે એચડીએફસીને ટૂંકા ગાળા માટે જરૂર પડી તો એ ક્યાં જાય પાછા? સમજાય છે આ મુદ્દો કે આ શા માટે આ નથી હાલતું વધારે? બેંક રેટ જે છે એ લાંબા ગાળા માટે હતું. ટૂંકા ગાળા માટે જો એચડીએફસીને જરૂર પડી હોય તો એ ક્યાંથી પૈસા લેશે? તો એટલા માટે નવા સાધનોની શોધ થઈ, જે છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. બરાબર. બેંક રેટ લાંબા ગાળા માટે હોય છે, માટે તે ટૂંકા ગાળા માટે બદલાતો નથી. આ કંઈ કામનું નથી. બરાબર. તે ટૂંકા ગાળા માટે બદલાતો નથી. જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળામાં બદલી શકાય છે. આથી તે ટૂંકા ગાળા માટે નિયંત્રણ કરવા સરળ બને છે. બેંક રેટ જે છે એ કોની માટે છે? લાંબા ગાળા માટે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ કોના માટે છે? ટૂંકા ગાળા માટે. બરાબર. આ મગજમાં રાખજો, બાકી કન્સેપ્ટ આખો આને યાદ હશે, પણ આ લાંબા ગાળા અને ટૂંકા ગાળામાં જ ખાલી ફેરફાર આવવાનો. આગળ જોઈએ. જો આજે છે ને એ ભારતમાં બેંક રેટ કયું છે ને કઈ રીતે હાલેલું છે તેનું આખું વલણ દર્શાવે છે. 1953માં, એટલે કે દેશ જ્યારે આઝાદ થયો ત્યારે લોકોની પાસે પૈસા વધુ હોવા જોઈએ, જેથી લોકો નવા કામ કરે, નવા બિઝનેસ સ્ટાર્ટ કરે. તો જો બેંક રેટ હાવ ઓછો હતો, 3.5% હતું, એટલે કે લોકો ભલે પૈસા લેતા. 1981માં બેંક રેટ 10% થઈ ગયું, કારણ કે બજારમાં ઘણો બધો પૈસો આવી ગયો હતો. તો હવે એની કરતાં પૈસો વધુ ન જાય બજારમાં, એટલા માટે આ વધારી દેવામાં આવ્યું. વધારી દેવામાં આવ્યું એટલે લોકો લોન લેવાનું પસંદ ન કરે. પછી પાછું એનાથી પણ વધારી દેવામાં આવ્યું, કારણ કે પૈસા ઘણા બધા વધુ થઈ ગયા હતા બજારમાં. 2016માં બેંક રેટ ઘટાડી દેવામાં આવ્યું કે લોકો લોન લે. મંદી હાલી રહી. 2016થી છે ને નવા કામ શરૂ થઈ ગયા હતા. ડિમોનિટાઇઝેશન, જીએસટી, ખબર નહીં હું આવવાનું શરૂ થઈ ગયું હતું. બરાબર. એટલે લોકોની પાસે પૈસા રહે એટલા માટે આ બેંક રેટ ઘટાડવામાં આવ્યું હતું.
ક્યાંથી લેવામાં આવ્યું છે? તો આરબીઆઈની વેબસાઇટ પરથી. હવે જો અહીંયા 2016 સુધી આપેલું છે ને, બરાબર. હવે આગળની સ્લાઇડમાં 1 મિનિટ હું તમને ખાલી દર દેખાડી દઉં કે અત્યારે કયો છે. જો બેંક રેટ અત્યારની પરિસ્થિતિ 4.65, બરાબર. અત્યારની પરિસ્થિતિ એઝ ઓન 14 ઓક્ટોબર 2020, 14મી તારીખ 2020ની પરિસ્થિતિ લાસ્ટ અપડેટ કઈ છે? આજે 4.65 બેંક રેટ છે. એટલે તમે સમજી શકો છો કે આરબીઆઈ શું વિચારે છે કે બજારમાં લોકો પૈસા લે, એવું અત્યારે 4.65નો દર જે છે તે સૂચવે છે. ક્લિયર? આ હતું બેંક રેટનો આખો કન્સેપ્ટ, જે છે એ તમને ડાયરેક્ટ શોર્ટ નોટમાં પણ પૂછાઈ શકે છે. હવે આગળ જઈએ છીએ આપણે રેપો રેટ અને રિવર્સ રેપો રેટને સમજીએ. ટૂંકા ગાળા માટે છે એ તો પહેલાં ખબર છે, બરાબર. ટૂંકા ગાળા માટે છે. લાંબા ગાળા માટે તો કોનો ઉપયોગ થાય છે? બેંક રેટનો ઉપયોગ થાય છે. હવે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, હવે આને પણ સમજવા પહેલાં છે ને એક કામ કરીએ આપણે, એને થોડુંક બેઝિક કન્સેપ્ટ સમજવી જોઈએ. કોરી સ્લાઇડ જોશે ને, બરાબર, આપણને પાછી. તો એમાં આપણે સ્પીડમાં પહેલાં અહીંયા થોડુંક સમજી લઈએ કે કોને કહેવામાં આવે છે રેપો રેટ અને કોને કહેવામાં આવે છે રિવર્સ રેપો રેટ. એક જ મિનિટ. હવે સૌથી પહેલાં આપણે અહીંયા સમજીએ, આ છે રેપો રેટ, બરાબર, અને આ જે છે રિવર્સ રેપો રેટ, બરાબર. એક બાજુ છે રેપો રેટ અને બીજું બાજુ છે રિવર્સ રેપો રેટ. હવે રેપો રેટનો મતલબ શું? પાછું અહીંયા જો આરબીઆઈ તો અહીંયા હશે, કારણ કે બધું ઓપરેટિંગ નાણાકીય નીતિ જ કરે. અહીંયા છે એચડીએફસી, અહીંયા છે આરબીઆઈ અને એચડીએફસી. જ્યાં હું એચડીએફસી લખું ને ત્યાં તમારે એમ સમજવાનું વેપારી બેંક છે, ગમે એ પછી, બરાબર. હવે રેપો રેટમાં પહેલાં શું થાય છે એ સમજીએ. રેપો રેટમાં શું થશે કે એચડીએફસીને દાખલા તરીકે નાણાંની જરૂર છે, તો એચડીએફસી આરબીઆઈ પાસે જશે કે ભાઈ અમને પૈસા આપો. આરબીઆઈ એને જે દરે પૈસા આપશે, ઉપરથી જે પૈસા આવ્યા, તો તે દરને કહેવામાં આવશે રેપો રેટ, બરાબર. આરબીઆઈ તેને જે દરે ટૂંકા ગાળાનું ધિરાણ પૂરું પાડશે એને શું કહેવામાં આવશે? રેપો રેટ કહેવામાં આવશે. થતું આ સેમ હતું, બેંક રેટમાં પણ સેમ થતું હતું. ફરક શું હતો કે આ જે છે એ ટૂંકા ગાળા માટે છે, ઓલું જે હતું તે હતું લાંબા ગાળા માટે, બરાબર. આ આખી પ્રોસેસ સેમ હતી. આ બાજુ જોઈએ હવે રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટમાં શું થાય કે આરબીઆઈને પૈસાની જરૂર પડે, બરાબર. રિવર્સ રેપો રેટમાં શું થાય? આરબીઆઈને પૈસાની જરૂર પડે, પછી તે ગવર્મેન્ટને પૈસા આપે, અલગ અલગ પ્રોજેક્ટમાં રોકે કે પોતાની રીતે બજારમાંથી નાણાં ઓછા કરવા માટે ઉપયોગમાં લે. પણ ટૂંકમાં રિવર્સ રેપો રેટનો મતલબ શું કે આરબીઆઈ આ લોકોને કહેશે, વેપારી બેંકોને, કે ભાઈ પૈસા લાવો. એના બદલામાં આરબીઆઈ લોકોને કાંઈક આપશે, એમને એમ નહીં લે, બરાબર, પણ કહેશે કે ભાઈ અમને પૈસા આપો. તો એચડીએફસી વાળા કહેશે હા વાંધો નહીં, લ્યો, બરાબર. એટલે કે આરબીઆઈ પાસે પૈસા ગયા. હવે જો જે ગાળા માટે આરબીઆઈએ વેપારી બેંકો પાસેથી પૈસા લીધા, તે દરને કહેવામાં આવે છે રિવર્સ રેપો રેટ, બરાબર. એકમાં શું હતું કે વેપારી બેંકોએ આરબીઆઈ પાસેથી લીધા, બીજામાં આરબીઆઈએ વેપારી બેંકો પાસેથી લીધા, બરાબર. હવે આ બે દર જે છે ને, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, આ બે નક્કી કરે છે આરબીઆઈ જ તે. ક્લિયર? હવે આપણે આને ડિટેલમાં સમજશે. હવે આ કન્સેપ્ટ તમને થોડોક વધારે સારી રીતે સમજાશે કે આ શું કહેવા માગે છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. જ્યારે વેપારી બેંકો ટૂંકા ગાળા માટે, હવે ટૂંકો ગાળો કયો તો 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ જેટલા, બરાબર, એની કરતાં વધારે નહીં, એને કહેવાય ટૂંકા ગાળા. ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે ત્યારે તેઓ આરબીઆઈ પાસે નાણું લે છે. જે દરે આરબીઆઈ વેપારી બેંકોને નાણું આપે તેને રેપો રેટ કહેવાય. 1 માર્કનો પ્રશ્ન. રેપો રેટ કોને કહેવાય? તો જે દરે આરબીઆઈ વેપારી બેંકોને
નાણું આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટમાં રેપો એટલે રીપર્ચેઝ રેટ, ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેન્કો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ વેચે છે અને આ વટાવનો દર એટલે રેપો રેટ. જો આજે છે ને આરબીઆઈ છે ને, આરબીઆઈ હવે તમે જાઓ, તમે દાખલા તરીકે કોઈ બેંકમાં જાઓ, તમને એમને કોઈ બેંક લોન આપી દે? જો સસ્તી લોન જોતી હોય ને તો ન આપે. પર્સનલ લોન જોતી હોય ને, મોંઘી લોન, તો તે મળી શકે કદાચ રિટર્ન ઉપર, બરાબર, પણ સસ્તી લોન કોઈ દી એમને જામીન મૂક્યા વગર મળતી નથી. આ વેપારી બેન્કો પણ શું કરે છે આરબીઆઈ પાસેથી લોન લેવા માટે? પોતાની પાસે જે જામીનગીરીઓ પડી છે, બરાબર, જે વેપારી બેન્કો પાસે જામીનગીરીઓ પડી છે, જામીનગીરીઓ કેવી હોઈ શકે? ઇક્વિટી શેર્સ હોઈ શકે, બોન્ડ્સ હોઈ શકે, બરાબર, ફિક્સ ડિપોઝિટ્સ હોઈ શકે, ટૂંકમાં સામાન્ય પ્રજાનું જે કંઈ બી તેની પાસે પડ્યું હોય તે બધું ગણાય છે જામીનગીરીઓમાં. તે ત્યાં જમા કરાવે છે આરબીઆઈને અને કહે છે કે ભાઈ અત્યારે આટલા સમય માટે અમને આટલા પૈસા આપો, પછી આ જે અમે તમને આપીએ છીએ એ બધું અમે પરત ખરીદી લેશું. તેવું કહીને આરબીઆઈ પાસેથી વેપારી બેન્કો પૈસા લે છે અને તેને જ કહેવામાં આવે છે રેપો રેટ. ટૂંકમાં તમારે યાદ રાખવાનું તો ઓલું યાદ રાખવાનું, જે દરે આરબીઆઈ વેપારી બેન્કોને નાણું આપે છે તે દરને રેપો રેટ કહેવામાં આવે છે, બરાબર. આગળ જોઈએ, ફુગાવાના સમય એટલે કે ભાવ વધારો હોય તો દર કેવો હશે? વધારે જશે, કારણ કે પૈસા લેવાના છે બજારમાંથી, ખેંચવાના છે પાછા, બરાબર. આ મગજમાં આ કન્સેપ્ટ તો રાખજો જ તે, નહીં તો હાવ ગોટાળે ચડી જશો, બરાબર. મગજમાં આ કન્સેપ્ટ રાખજો જ તે કે જ્યારે બી બજારમાં નાણાંનો પુરવઠો વધુ હોય તો તેને ઘટાડવા માટે રેટ વધારવો પડે, અને જ્યારે બી બજારમાં પુરવઠો ઓછો હોય નાણાંનો તો તેને વધારવા માટે રેટ ઘટાડવો પડે, બરાબર. ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે કારણ કે પૈસા વધારે હોય, જેથી વેપારી બેન્કો ઓછું ધિરાણ લે છે અને પ્રજાની સામે ઊંચા દરે ધિરાણ આપે છે. આમ પ્રજા ઓછું ધિરાણ લે છે અને નાણાંનો પુરવઠો તથા ફુગાવો ઘટે છે અને મંદીના સમયે રેપો રેટ ઘટાડી દે છે. આગળ જોઈએ, આ છે આખું તેનું દર. હજી એક સ્લાઇડ હશે, બરાબર, પહેલાં એ પૂરી કરી નાખીએ. જ્યારે આરબીઆઈ ને ટૂંકા ગાળાનું, હવે જો રિવર્સ રેપો રેટ આવ્યું, જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ તો તે શું કરશે? વેપારી બેન્કો પાસેથી ધિરાણ લેશે અને આવા રેટને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે, બરાબર. આવા રેટને શું કહેવામાં આવશે? રિવર્સ રેપો રેટ. આરબીઆઈ પૈસા લે છે વેપારી બેન્કો પાસેથી. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેન્કો આરબીઆઈને લોન આપવા માટે વધુ આકર્ષણ ધરાવે છે. એટલે કે આરબીઆઈ એમ કહે કે ભાઈ મને પૈસા આપો, હું તમને આટલા વધારે ટકાએ પૈસા આપીશ, બરાબર. આરબીઆઈ છે ને એક આખું ગેમ ચેન્જર છે. આરબીઆઈ શું છે? ગેમ ચેન્જર છે. આરબીઆઈ આવી સ્કીમ ક્યારે આપે? આરબીઆઈ વેપારી બેન્કોને આવી સ્કીમ ક્યારે આપે? જ્યારે બજારમાંથી પૈસા ખેંચી લેવાના હોય અને પોતાની પાસે બધા જમા કરવાના હોય, તો ત્યારે આરબીઆઈ શું લાલચ આપે કે ભાઈ હું તમને આટલા ટકા આપીશ, તમે મને પૈસા આપી દો. તો વેપારી બેન્કો લાલચમાં આવીને કે ભાઈ પ્રજાને પૈસા આપી એની કરતાં તો સેફમાં રમીએ, તો ઘણો મોટો ભાગ સેવિંગ્સનો જે લોકોએ કરેલો હોય તે ક્યાં જમા કરાવે છે? આરબીઆઈમાં જમા કરાવે છે અને આરબીઆઈ તે લોકોને એનું વ્યાજ આપે છે, બરાબર. ટૂંકમાં આરબીઆઈએ શું કર્યું? વ્યાજ આપીને બજારમાંથી પૈસા ખેંચી લીધા અને નાણાંનું પુરવઠા પર નિયંત્રણ કરી લીધું. એટલા માટે આરબીઆઈને ગેમ ચેન્જર કહેવામાં આવે છે નાણાકીય નીતિમાં. ટૂંકમાં વધુ આકર્ષણ થાય છે અને તેઓ વધારાના નાણાં આરબીઆઈને આપી દે છે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપે છે કારણ કે તે લોકો પાસે પૈસા હોય જ નહીં તો આપશે ક્યાંથી, અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે, બરાબર. હવે જોઈએ અત્યારની પરિસ્થિતિ કઈ છે. આ છે રેપો રેટ 2006, 2010, 2016. રેપો રેટ 6.50 એટલે કે જે દરે વેપારી બેન્કો આરબીઆઈ પાસેથી ધિરાણ લે એ કેવો છે? 6.5%.
રિવર્સ રેપો રેટ આરબીઆઈ લેશું તો સીધી વાત છે કે ઓછા વ્યાજે લેશે. તો આરબીઆઈ જે વેપારી બેંકો પાસેથી લે તો આરબીઆઈ વેપારી બેંકોને 5.5% આપે છે. તેવી જ રીતે 5, 3.5, 6.5 અને 6 ઓગસ્ટમાં જો થોડુંક વધારે છે. પણ અત્યારની પરિસ્થિતિ જોઈએ આ 14 ઓક્ટોબર 2020 સુધીની, તો જો આમાં રેપો રેટ બરાબર, રેપો રેટ કેટલો છે 4%. એટલે કે જો એચડીએફસીને હવે પૈસા જોતા હોય આરબીઆઈ પાસેથી તો 4%માં એ પૈસા આરબીઆઈ તેને આપશે. આટલું સસ્તું આપે છે. અને રિવર્સ રેપો રેટ એટલે કે આરબીઆઈ વેપારી બેંકો પાસેથી પૈસા લેવા હોય તો એ કેવું છે 3.30%. ઓછું એટલે કે કોઈ બેંક આરબીઆઈને પૈસા આપવા અત્યારે તૈયાર નહીં થાય, કારણ કે રિવર્સ રેપો રેટ ઓછો છે. આનો મતલબ શું થયો કે આરબીઆઈ એવું વિચારે છે કે પૈસા બજારમાં જ રહે, અમારી પાસે ન આવે એ સારું છે. જો અમારી પાસે આવશે તો હજી મંદીનું સર્જન થશે. અને એટલા માટે ત્યાં રેપો રેટ ઘટાડી દીધો છે જેથી લોકોને લોન સસ્તી મળે. બરાબર, આ સસ્તા નાણાંની નીતિ કહેવાય. ક્લિયર? આ કન્સેપ્ટ આખો શું કહેવાય? સસ્તા નાણાંની નીતિ તરીકે આ કન્સેપ્ટ ઓળખાય. બરાબર, આ તો બેંક રેટ અને રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. હવે આ નાનો ત્રીજો ટોપિક છે અત્યારે આજે આપણે પૂરો કરીએ છીએ. ત્રીજા મુદ્દામાં કે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈઓ, એટલે કે અઘરો સમય જ્યારે ચાલતો હોય તો ત્યારે કઈ રીતે સ્થિરતા લાવવી. આ એક વિશિષ્ટ જોગવાઈ છે જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટી એટલે કે અછતના સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. એટલે એક નવો રસ્તો છે ટૂંકમાં. બરાબર, કે કપરા સમયમાં એટલે કે નાણાંની ખૂબ જ કોઈ બેંકની અછત આવી ગઈ હોય તો ત્યારે વેપારી બેંકો આરબીઆઈ પાસે શું ગીરવી મૂકશે? સરકારી જામીનગીરીઓ ગીરવી મૂકીને ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે, એટલે કે આમાં થોડુંક મોંઘું પડશે. બરાબર, 2016માં આ દર 7%નો હતો, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવામાં આવે છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ 4.65%. બરાબર, આ શું છે? માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ 4.65%. શું કીધું એણે? રેપો રેટ કરતાં વધુ હશે. રેપો રેટ કેટલું છે? 4%. બરાબર, અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ કેટલો છે? 4.65%. હવે તમને એમ લાગશે કે ભાઈ તો પછી તો 4% જ લેવાય ને. જો 4.65% લેવા જવો એના કરતાં તો 4% લેવા એ સારા પડે ને. બરાબર, પણ આ ખાલી એક રસ્તો છે જે આરબીઆઈ જે છે તે પૂરું પાડે છે. પછી જે રીતે બેંકને યોગ્ય લાગે તે રીતે જ તે નાણાં લે છે. બરાબર, ત્યાં સુધી આપણે રાખીએ છીએ. અહીંયા ચોથા મુદ્દાથી આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિટેલમાં સમજશું. બરાબર.